વાર્તાનું નામ છે સિંહ અને ઉંદર. તો ચાલો જોઈએ સિંહ અને ઉંદર. એક જંગલ હતું. એ જંગલમાં ઘણા પ્રાણી પક્ષીઓ રહેતા હતા. એ જંગલમાં જંગલનો રાજા એટલે કે સિંહ પણ રહેતો હતો. એક દિવસ સિંહ તો ભરપેટ ભોજન કરીને જંગલમાં ધીમે ધીમે ચાલી રહ્યો હતો. ત્યાં તેમણે એક ઘટાદાર ઝાડ જોયું. તેથી તેને એ ઝાડના છાંયડામાં આરામ કરવાની ઈચ્છા થઈ. અને પછી સિંહભાઈ તો ઝાડના છાંયડામાં આરામ કરવા માટે બેસે છે. સિંહને તો થોડી વાર બેસ્યા પછી રસ પ્રસાદ ઊંઘ આવી જાય છે. એ ઝાડના થડ પાસે એક દર હતો, જેમાં એક ઉંદર રહેતો હતો. ઉંદર તો પોતાના દરમાંથી બહાર નીકળે છે અને જુએ છે તો જંગલનો રાજા સિંહ બેઠો હતો અને એ સિંહ ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો હતો. ત્યારે ઉંદરને વિચાર આવ્યો કે લાવને થોડી મસ્તી કરી લો, એમ પણ સિંહ તો ઊંઘી ગયો છે. અને પછી ઉંદર સિંહની પુષ્ટિ વાતે ચાલીને સિંહના પીઠ ઉપર ચડી જાય છે અને સિંહના પીઠ ઉપર દોડાદોડ કરવા લાગે છે. હે 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 ક્યારે કૂદકા મારે, હે તો ક્યારે ગુલાટી મારે ને ક્યારે લપસણી ખાય. હે 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 અને